નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કચ્છમાં ભૂકંપનો આંચકો સિલસિલો યથાવત છે। કચ્છમાં 9 દિવસમાં 3થી વધુ તીવ્રતાના 4 આંચકા નોંધાવા પામ્યા છે। ધોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો નોંધવા પામ્યો છે। 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। ધોળાવીરા 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। આમ વારંવાર ભૂકંપ આવવાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે। ત્યારે વધુ વાત કરીએ તો ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરની બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરીને ઘરની નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। ભૂકંપ દરમિયાન ક્યારેય પણ ઘરના દરવાજા બારી નજીક ન ઊભું રહેવું જોઈએ। ત્યારે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે જો કે ભૂકંપ દરમિયાન હંમેશા સેફ રહેવા માટે કોઈ મજબૂત ત્યારે ચીજ બેસવી સલાહ આપવામાં આવે છે, જેમ કે ઘરમાં રહેલા કોઈ ટેબલની નીચે તેમ પોતાના માથા પર હાથ રાખીને બેસી શકો છો। ત્યારે જો ભૂકંપના ઝાટકા હોય તો ત્યારે ઘરના ફ્લોર પર બેસી શકે છે। જો તમે નીચે જ રહો છો તો એકદમ બહાર નીકળી શકો છો અને જલ્દીથી ઘરથી નીકળીને બિલ્ડિંગની દૂર ઊભા રહી શકો છો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।